આઈટીઆઈ મદ્રાસમાં વિદેશ મંત્રીનો પ્રેરક સંવાદ, ટેકફેસ્ટ શાસ્ત્ર 2026 અને વ્યાખ્યાન શ્રેણીનું કર્યું ઉદ્ઘાટન। ટેકનોલોજી અને ડિપ્લોમસી પર એસ જયશંકરે આપ્યું માર્ગદર્શન। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર તમિલનાડુની રાજધાની ચેન્નઈ ખાતે આવેલી પ્રતિષ્ઠિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાના મદ્રાસના કેમ્પસમાં આવી પહોંચ્યા હતા। તેઓ સંસ્થાના વાર્ષિક ટેકનિકલ મહોત્સવ શાસ્ત્ર 2026નું વિધિવત ઉદ્ઘાટન કરવા માટે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે। આ મુલાકાત દરમિયાન તેઓ સંસ્થાની અત્યંત લોકપ્રિય સ્પોટલાઇટ વ્યાખ્યાન શ્રેણીનો પણ પ્રારંભ કરાવશે। આઈટીઆઈ મદ્રાસના નિયામક અને વરિષ્ઠ પ્રાધ્યાપકો દ્વારા વિદેશ મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। શાસ્ત્ર 2026 એશિયાના સૌથી મોટા વિદ્યાર્થી સંચાલિત ટેકનિકલ મહોત્સવમાંનો એક છે, જેમાં દેશ વિદેશના હજારો વિદ્યાર્થીઓ પોતાની નવી તકનીકી કુશળતાનું પ્રદર્શન કરે છે। વિદેશ મંત્રી એસ જયશંકર આ મહોત્સવના ઉદ્ઘાટન બાદ સ્પોટલાઇટ શ્રેણી અંતર્ગત વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને સંબોધિત કરશે। આ વ્યાખ્યાનમાં તેઓ ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકા, બદલાતા ભૂ-રાજકીય સમીકરણો અને આધુનિક વિશ્વમાં ટેકનોલોજી તથા મુત્સદ્દગીરીના સમન્વય જેવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રકાશ પાડશે તેવી અપેક્ષા છે। આ કાર્યક્રમમાં ભાગ લેવા ઉપરાંત વિદેશ મંત્રી આઈટીઆઈ મદ્રાસમાં કાર્યરત વિવિધ અત્યાધુનિક સંશોધન કેન્દ્રો અને સ્ટાર્ટઅપ પ્રદર્શનની પણ મુલાકાત લેશે। તેઓ યુવા એન્જિનિયરો સાથે સંવાદ કરી વિકસિત ભારત 2047ના લક્ષ્યને હાંસલ કરવા વિજ્ઞાન અને તકનીકીના ફાળા અંગે ચર્ચા કરશે। વિદેશ મંત્રીના આગમનને પગલે સંસ્થાના પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ કાર્યક્રમ દ્વારા આઈટીઆઈના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની વ્યૂહાત્મક સમજ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક મળશે।